વેલકમ બેક। વાત કરીએ તો શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાને લઈ વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલ અને ઘીનો ઉપયોગ થતો હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર એલસીબીએ પોલીસે વઢવાણ ખાતે રહેણાંક મકાનમાં ડુપ્લિકેટ ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો। મહેશ લખતરિયા નામના એક શખ્સને લાખોના નકલી ઘી સાથે ઝડપી પાડ્યો। પોલીસે બાતમીના આધારે વઢવાણ શિયાળી પોળ વિસ્તારમાં કુંભારપરામાં રેડ કરી હતી, જેમાં પોલીસને રહેણાંક મકાનમાંથી 328 કિલો ડુપ્લિકેટ ઘી સહિત દૂધ, વેજીટેબલ ઘી, તેલના ડબ્બા, વજન કાંટો, દહીંના ટીન, ગેસનો બાટલો, ગેસનો ચૂલો, કેરબાઓ મળીને કુલ 1,47,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિના ઘરે રેડ કરતા ત્યાંથી અમને 328 કિલો ઘી તથા ઘી બનાવવાના સાધનો, સોયાબીનનું તેલ અને વનસ્પતિ ઘીના ડબ્બાઓ મળી આવેલ। કુલ મુદ્દામાલ 1,47,000ની આજુબાજુ કબજે કરેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન ખુલવા પામેલ કે તે ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો।